કરાઈ છે। મહેસાણાના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલને કારણદર્શક નોટિસ આપવામાં આવી। જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પટેલને નોટિસ ફટકારવામાં આવી છે। 3 દિવસમાં ચંદ્રકાંત પટેલને ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી। ચંદ્રકાંત પટેલે નીતિન પટેલ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી। નીતિન પટેલે ચંદ્રકાંત પટેલ વિરુદ્ધ સંગઠનમાં ફરિયાદ કરી હતી। મનપામાં ચૂંટાયેલા વોર્ડ નંબર 8ના ચંદ્રકાંત પટેલનો ઓડિયો વાયરલ થયો હતો। ચંદ્રકાંત પટેલે નીતિન પટેલ માટે ખરાબ ભાષાનો ઉપયોગ કર્યાની ફરિયાદ છે। નીતિન પટેલે પાર્લામેન્ટરી બેઠકમાં ઓડિયો ક્લિપ સંભળાવી હતી, જેને કારણે હવે આ નોટિસ પાઠવવામાં આવી છે। સંવાદદાતા સુધીર ફોનલાઈન પર જોડાયા છે। સુધીર, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને અપશબ્દો બોલનાર સામે કાર્યવાહી થઈ છે, શું અપડેટ? 2 દિવસ પહેલા જે ઓડિયો ક્લિપ હતો, જે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માટે અપશબ્દો બોલવાનો મામલો હતો, જે કોર્પોરેટર ચંદ્રકાંત પટેલે અપાઈ હતી, કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને જિલ્લા પ્રમુખ દ્વારા આ નોટિસ આપવામાં આવી છે। 3 દિવસમાં આ બાબતે લેખિત ખુલાસો કરવા જે ચંદ્રકાંત પટેલને નોટિસ આપવામાં આવી છે અને ભાજપ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવાઈ હોવાની આ નોટિસમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। જી બિલકુલ સુધીર, જાણકારી બદલ આભાર।